હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં થઈશો તો મજામાં જ રહેવાનું. આજની નવી રેસીપીમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ભજીયા બનાવવાના છે. ઈ ડુંગળીના મરચાંના એવા બધા ભજીયા બનાવવાના છે. તો તમે બધા વિડીયોમાં બના રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો આપણે ભજીયામાં નાખવા માટે આપણે પાતરાનું પાંદડું પણ લેવાનું છે. તો હવે આપણે પાતરાનું પાંદડું લઈ લઈએ. હવે આપણે આ બધા મસાલાને ધોઈ નાખીએ. હવે આપણે મરચાંને કટિંગ કરી નાખીએ. પાતળું ધોઈ નાખ્યું છે. તો હવે આપણે એને કટિંગ કરી નાખીએ. હવે આપણે લીલી ડુંગળીનું કટિંગ કરી નાખીએ. તો હવે આપણે આ ડુંગળી સુકલ ડુંગળી લીધી છે. તો હવે આપણે એનું કટિંગ કરી નાખીએ. તો હવે આપણે સીણાનો લોટ લીધો છે. તો હવે આ લોટને આપણે સાળી લઈએ. હવે આપણે નાખી દઈએ લીલા મરચાં. તો આપણે પાતરાના પાંદડાનું કટિંગ કરેલું છે. તો હવે એ નાખી દઈએ. હવે આપણે લીલી ડુંગળી કટિંગ કરેલું છે. તો એ નાખી દઈએ. આપણે સુકલ ડુંગળીનું કટિંગ કરેલું છે. તો હવે એ પણ નાખી દઈએ. આખા ધાણા લીધા છે. તો આપણે એટલા બધા ને નાખવાના, આપણે સોડા કમથા નાખવાના છે. તો એટલા આપણે નાખવાના છે. કોથમરી નાખી દઈએ. અજમા. તો હવે નાખી દીધો આપણે લીંબુનો રસ. તો આપણે છે ને આ તીખો મીઠો સેવડો લીધો છે. તો એનો આપણે ખાંડીને તૈયાર રાખેલો છે. તો હવે આપણે આ મસાલો નાખી દઈએ. તો ગાંઠિયાનો ને એ સેવડાનું ખાંડેલો મસાલો છે આપણો. મીઠું નાખી દઈએ. સાજીના ફૂલ નાખી દઈએ. તો એટલો આપણે નાખવાનો છે. લીંબુ આપણે લીંબુ નાખ્યું છે એટલે આપણે સોડા ખાર બહુ લાટ નહીં નાખવાનો. તો ધાણા જીરો મસાલો મિક્સ કરી નાખીએ. ને પછી આપણે નાખવાનું છે હવે પાણી. તો હવે આપણે નાખી દઈએ પાણી. ચૂલો હગી ગયો છે. તો હવે આપણે મૂકી દઈએ તેલ. મસ્તીનો ડોયો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ભજીયા પાડવાનું ચાલુ કરી દઈએ. તો આપણું તેલ એથી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા પાડવાનું ચાલુ કરી દઈએ.
આપણે ભજીયા સડી ગયા છે. તો હવે આપણે એને લઈ લઈએ ડીશમાં.